नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ઈડર લાલોડા મુકામે સારંગપુર ધામના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના શ્રીમુખેથી હનુમાન ચાલીસા મહાકથાનું ભવ્ય આયોજન। ઈડર લાલોડા નિવાસી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા તારીખ 8 થી 12 એમ 5 દિવસ રાત્રે 7:30 થી 11ના સમય દરમિયાન ચાલનારી શ્રી હનુમાન ચાલીસા કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ દિવસે બાલગોપાલ બચત મંડળીના ચેરમેન એવા શ્રી અશ્વિનભાઈ પટેલના ઘરેથી ડીજેના તાલ સાથે કોઈપણ જાતના ભેદભાવ વગર સર્વધર્મ સંભાવની ભાવનાથી હજારોની સંખ્યામાં અથાણાવાડા સાળંગપુર સ્થિત શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણની શોભાયાત્રા ભાવભક્તિ અને શ્રદ્ધા સાથે કાઢવામાં આવેલ। કથાકાર શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી પોતાની આગવી શૈલીમાં અનેકવિધ જીવન ઉપયોગી હનુમાન દાદાને કેન્દ્ર સ્થાને રાખી સુંદર દૃષ્ટાંતો સાથે સમજ આપેલ। કથા શરૂ થતાં પહેલા દરરોજ જુદા જુદા સમાજના હરિભક્તો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવનાર છે, જે એક સર્વધર્મ સંભાવનું પ્રતીક બની રહ્યું છે। સમગ્ર જિલ્લામાંથી હજારોની સંખ્યામાં હરિભક્તો ભવ્ય દિવ્ય કથાનો લાભ લઈ રહ્યા છે। કથા વિરામ દરમિયાન ભામાશાહો અને શ્રેષ્ઠીઓનું કથાકાર શાસ્ત્રીજી દ્વારા સન્માન અને આશીર્વાદ આપવામાં આવે છે। દરરોજ ભગવાન સ્વામિનારાયણની આરતીથી શરૂઆત અને પ્રસાદ વિતરણ કરીને કથાનું સમાપન કરવામાં આવે છે। જય શ્રી હનુમાન। જેના હૃદયમાં રામ છે તેના માટે હનુમાન હંમેશા તૈયાર છે। લાલોડા ખાતે ચાલી રહેલી મહાકથામાં ભક્તિનો જ્વાર ચરમસીમાએ। ભક્તિ, શક્તિ અને અડગ આસ્થાનો જીવંત મહાસાગર બની રહેલી શ્રી હનુમાન ચાલીસા કથામાં ભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રવણનો અમૂલ્ય લાભ લઈ પોતાને ધન્ય અનુભવી રહ્યા છે। ઈડર તાલુકાના લાલોડા ગામે યોજાઈ રહેલી આ મહાકથાના ત્રીજા દિવસે ભક્તિનો અદ્ભુત જ્વાર જોવા મળ્યો હતો। ગામની ધરતી પર જાણે આધ્યાત્મિક ઊર્જાનો પ્રવાહ વહેતો થયો હોય તેવી અનુભૂતિ સર્જાઈ હતી। વ્યાસપીઠ પરથી સારંગપુર ધામના પૂજ્ય સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી મહારાજે પોતાની અનોખી, જાજરમાન અને જુંજારૂ વાણી દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા। હનુમાનજીના જીવનના પ્રેરણાસભર પ્રસંગો અને સંસ્મરણોને કથારૂપે રજૂ કરતા તેમણે ભક્તોના હૃદયમાં ભક્તિ, સંકલ્પ અને સકારાત્મકતાનો દીપ પ્રગટાવ્યો। સ્વામીએ પોતાના ઉપદેશમાં ખાસ કરીને આજના યુગના યુવાનો અને સમાજને સંદેશ આપ્યો કે વ્યસનોથી દૂર રહીને સદાચાર અને સંસ્કારને જીવનમાં સ્થાન આપીને ભગવાનને કેન્દ્રમાં રાખી જીવન જીવવું એ જ સાચો સુખ અને શાંતિનો માર્ગ છે। કથા મંડપમાં એવો ભાવમય માહોલ સર્જાયો હતો કે જાણે હનુમાન દાદા સાક્ષાત ઉપસ્થિત હોય અને તેમની દિવ્ય હાજરીનો અનુભવ દરેક ભક્ત પોતાના અંતરમાં કરી રહ્યો હોય। આ આધ્યાત્મિક સ્પંદન અને પવિત્ર વાઇબ્રેશનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। દૂર દૂરથી ભક્તો આ પાવન અવસરનો લાભ લેવા ઉમટી રહ્યા છે અને ભક્તિમાં લીન થઈને એક અનોખી શાંતિ અને આનંદનો અનુભવ કરી રહ્યા છે। આ કથા માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજને સકારાત્મક દિશામાં પ્રેરિત કરતો એક આધ્યાત્મિક મહોત્સવ બની રહ્યો છે। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ સાથે સુરેશભાઈ પટેલ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।